એકતા યુવક મંડળ અને શ્રી રાવણતાડ યુવક મંડળ દ્વારા 25મા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બ્લડ ડોનેશન કેમ્પમાં લોકોને અંગદાન માટે પણ અપીલ કરવામાં આવી હતી. આજે કોઈ પણ નાનું કે મોટું ઓપરેશન હોય ત્યારે બ્લડની જરૂર પડતી હોય છે. એક વખતે રક્તદાન કરવાથી 3 લોકોને નવજીવન આપી શકાય છે. નિયમિત રીતે રક્તદાન કરવાથી શરીરને પણ અનેક ફાયદા થાય છે. બ્લડ ડોનેટ એટલે કોઈને જીવનદાન આપવું. લોહી ન તો કોઈ દુકાનમાં મળે છે અને ન તો કોઈ ઝાડ ઉપર ઉગે છે. કોઈ પણ માણસ લોહીને લેબમાં પણ બનાવી નથી શકતો. માત્ર એક મનુષ્ય જ બીજા મનુષ્યને આ લોહી આપે છે. સુરતમાં છેલ્લા 24 વર્ષથી રક્તદાન કરી લોકોના જીવ બચાવવા મદદ કરતા એકતા યુવક મંડળ અને શ્રી રાવણતાડ યુવક મંડળ દ્વારા 25મા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો રક્તદાન કર્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પમાં લોકોને અંગદાન માટે પણ અપીલ કરવામાં આવી હતી. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. એકતા યુવક મંડળ અને જે રાવણતાડ યુવક મંડળ દ્વારા આયોજિત છે આ મહારક્તદાન શિબિર તથા અંગદાન જાગૃતિ અભિયાન, દશરથભાઈએ સીપી સાહેબને પણ ઇન્વિટેશન આપેલું હતું. સીપી સાહેબને મને 2 મેસેજ આવી ગયા કે હું એક કામથી રોકાયો છું, તો જાડેજા તમારે ફરજિયાત આ રક્તદાન શિબિરમાં હાજરી આપવાની જ છે. સાહેબે સવારે પણ મને મેસેજ કર્યો. સાહેબ પોતે આવવાના હતા પણ એક કામમાં રોકાઈ ગયા છે એટલે આવી નથી શક્યા. ખૂબ જ સરસ એકતા યુવક મંડળ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. નવરાત્રિ હોય, ગણપતિ હોય, એક સુરતમાં એક મિસાલ છે દશરથભાઈની. અને મારું નામ દશરથ કંથારિયા છે. આ વિસ્તારને સલાબતપુરા જૂના માછીવાડ કહેવામાં આવે છે અને આ અહીં રક્તદાન શિબિર જે 25મો રક્તદાન શિબિર છે અમારી એકતા યુવક મંડળ અને શ્રી રાવણતાડ યુવક મંડળના સંયુક્ત સહકારથી આયોજન કરવામાં આવેલું છે. આ સવારે 8 વાગ્યાથી શરૂ થયેલ કેમ્પ છે અને સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે અને લગભગ અમારો 500 યુનિટનો ટાર્ગેટ છે. અત્યાર સુધીમાં સવારે 8 વાગ્યાથી અત્યાર સુધીમાં લગભગ 125 જેવા યુનિટ રક્ત એકત્રિત થઈ ગયું છે અને અમે આ 25 વર્ષથી કરીએ છીએ. એટલા માટે આ કેમ્પને યાદગાર બનાવવા માટે અમે આની સાથે અંગદાન જાગૃતિ અભિયાન કરવાના હેતુથી અંગદાન લાઈફ ડોનેટના સહયોગથી અમે અંગદાન જાગૃતિ અભિયાન પણ રાખે છે. એમાં લોકો સંકલ્પપત્ર ભરે છે અને એમાં પણ મોટી સંખ્યામાં લોકોએ સંકલ્પપત્ર ભરેલા છે. બ્લડ કેમ્પથી એક તો સમાજ સેવા તો થાય, માનવ સેવા પણ થાય અને કોઈક એવા વ્યક્તિની જિંદગી તમે બચાવી શકો તમારા રક્તદાનથી કે જેની સાથે તમારા દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી અને એ વ્યક્તિ કોઈકના ઘરનો સહારો હોય ને તમારા લોહીના સિંચનથી એ કોઈકના ઘરનો સહારો છીનવાતો બચી જાય તો એ બહુ મોટું પુણ્યશાળી કામ છે. એટલે અમારો હેતુ છે રક્તદાન કરવાનો.